બોટાદની અંદર જે કડદાકાંડ થયો અને આ જે કડદાકાંડની અંદર આપણે જોયું હતું કે રાજુ કરપડા અને ખાસ કરીને પ્રવીણ રામની સામે પોલીસ ફરિયાદ પણ થઈ, પરંતુ હવે ક્યાંક અમદાવાદની જે આપની ઓફિસ આવેલી છે એની જ બહાર આ બંને નેતાઓ ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાના છે અને ખાસ કરીને અત્યારે હાલ ત્યાં પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે છેતરપિંડી થઈ રહી છે, કડદો થઈ રહ્યો છે અને એને જ લઈને રાજુ કરપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી બોટાદ એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એ બાદ ક્યાંક આપણે જોયું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી। એ બાદ તરત જ તેના પછીના દિવસે એક મહાપંચાયત કરવામાં આવી હતી અને આ મહાપંચાયતની અંદર પોલીસે ક્યાંક બળપ્રયોગ કર્યો હતો। ઘણા બધા ખેડૂતો છે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના છે એની અંદર એક નવો જ વળાંક આવ્યો હતો। પરંતુ એ બાદ રાજુ કરપડા, પ્રવીણ રામ અને બીજા ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની સામે ફરિયાદ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ એવા પણ છે કે જે લોકોની ક્યાંક ને ક્યાંક એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી હતી। પરંતુ હવે ક્યાંક જે આમ આદમી પાર્ટીની અમદાવાદ ખાતે ઓફિસ આવેલી છે એની બહાર આજે ઉપવાસ આંદોલન કરવામાં આવવાનું છે અને એને જ લઈને અત્યારે હાલ પોલીસનો ત્યાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। આજો એટલે ખાસ કરીને જે તે સમયે હવે આપના નેતાઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે હવે બોટાદ મુદ્દે લડી લેવામાં આવશે। ખાસ કરીને આપણે જોયું હતું કે એ લોકો દ્વારા સીધા જ પ્રહારો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકવામાં આવ્યા હતા અને ભાજપના નેતાઓ છે એ લોકો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હતા કે તે લોકો દ્વારા એક ષડયંત્ર કરવામાં આવ્યું છે, કાવતરું રચવામાં આવ્યું છે અને આપના નેતાઓનું એવું માનવું છે કે જે પથ્થરમારો થયો હતો, જે પણ એ સમયે ઘટના બની હતી, એ દરેક ઘટના છે તે ભારતીય જનતા પાર્ટીના જે બુટલેગરો પોલીસ છે લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। એટલે કે ખાસ કરીને ઘટનાને લઈને ઘણા બધા આરોપો પ્રત્યારોપો લાગ્યા હતા અને હવે જ્યારે આમ આદમી પાર્ટી ઓફિસની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। ખાસ કરીને ઉપવાસ આંદોલનને લઈને અત્યારથી જ ક્યાંક ને ક્યાંક પોલીસ છે તૈનાત થઈ ગઈ છે, જેથી કરીને શાંતિ ના દોડાય એ માટેનો પણ ક્યાંક ને ક્યાંક અત્યારથી પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ પોલીસ તૈનાત થઈ ગઈ છે, જે રીતે આજે જ્યારે પ્રવીણ રામ અને રાજુ કરપડા ઉપવાસ આંદોલન ઉપર ઉતારવાના છે ત્યારે હવે આ ઘટનામાં કોઈ નવો વળાંક આવશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।